સોહેલભાઈ આ બાજુ લાવો કેમેરો, જરાક ઝૂમ કરી દો. સરસ મજાનું. કેમ કે આવતીકાલે છે આરબીઆઈ ની પોલિસી, અને આરબીઆઈ ની પોલિસી પહેલાના એક સમાચાર કઈક એવા છે કે આપણા ગવર્નર મેન તો એક જ હોય, પણ એના 4 પાયા હોય, એટલે કે 4 ડેપ્યુટી ગવર્નર હોય છે ને એમાંથી 9 તારીખે એક નવા નિમણૂક કરવામાં આવ્યા છે. અને એના મુખ્ય કામની વાત કરવામાં આવે તો પહેલા જે ગવર્નર છે ને એ જોવે આરબીઆઈ ની પોલિસી ને એવું બધું. બીજા જે છે એનું કામ છે ફાઇનાન્શિયલ માર્કેટ જોવાનું. ત્રીજા જે છે એ બેન્કિંગ રેગ્યુલેશન કરે, અને ચોથા જે છે એ બેન્કિંગ નું સુપરવિઝન. અને આ ચારેયના કામ પ્રમાણે ધ્યાનમાં રાખવામાં આવે ને તો ચારેયના જે કઈ પણ ડિસિઝન હોય ને ભાઈ, એને જે મેન ગવર્નર છે ને આમ આંખ આડા કે કાન આડા હાથ ન કરી શકે. એના જે કઈ પણ નિર્ણય હોય ને એનું પૂરેપૂરો મહત્વ આપવામાં આવે. ને વાત કરું કાલની પોલિસીની તો ભાઈ કાલના પોલિસીમાં બહુ ખાસ કઈ ચેન્જીસ આવે એવું લાગતું નથી. એટલે આવતીકાલનું બજાર જે છે ને મિત્રો એ ફ્લેટ અથવા થોડુંક પોઝિટિવ જોવા મળી શકે. પણ જો ઉપરની બાજુ બજાર હોલ્ડ કરે તો આવતીકાલે ઉપરથી થોડુંક નીચે ફરી પાછું આવતું જોવા મળી શકે. ને એમાંય જો તમારે ઇન્ટ્રાડે ની મોજ લેવી હોય ને તો પ્રોફાઇલના બાયોમાં ઇન્ટ્રાડે નું આપણું ગ્રુપ છે ઓપ્શન્સ ઓફ પ્રોફિટ, ને આવતા રહેજો. એટલે ડેઈલી ટ્રેડ નું અપડેટ આવશે ફ્રીમાં. નહીં પાછું સેબી આરે દ્વારા.